દિનેશભાઈ માલ તૈયાર થઈ ગયો છે. ચલણ બનાવી દઉં. હા કાંઈ વાંધો નહીં. એક પોટલા જેવું છે, ડિલિવરી કરતો આવું. પોટલા હારે ભેગું ન થાય. તારે ફોકસ કરવાનું છે ડિઝાઇનમાં. તમારે પણ ફોકસ કરવું પડશે ડિઝાઇનમાં. સમજો કે તમારે 6 લાખ પ્રોડક્શન કાઢે છે, 50,000 સ્ટીચની ડિઝાઇન છે, 12 × 5 = 60 એટલે 12 ફ્રેમ થઈ. 5,000 કે 4,000 સ્ટીચ પણ તમે તો બચાવો છો પર હેડે તો 100 રૂપિયાની એક ફ્રેમ થઈ એટલે 1200-1300 રૂપિયાનું તમારું એક દિવસનું કામ થયું બચતમાં. પણ એ તમે ક્યારે કરી શકો છો? તમને પ્રેક્ટિકલ ડિઝાઇનિંગનો નોલેજ હોય તો. તારે ફોકસ કરવાનું છે ડિઝાઇનમાં, નહીં કે પોટલા હારવામાં. સમજો કે એને 1300 રૂપિયા બચાવ્યા છે આખા દિવસના 24 કલાકના, તો 300 રૂપિયા ડિલિવરી વાળાને આપશે તોય 1000 રૂપિયાની કમાણી કરશે. પણ એ ક્યારે કરી શકશે? જયારે એમની પાસે ડિઝાઇનિંગનો નોલેજ હોય તો. હવે તને સમજાણું, તારે શેમાં ફોકસ કરવાનું છે? હા, પોટલા ગયા તેલ પીવા, હવે તમારે ડિઝાઇનમાં ફોકસ કરવું. તમારે પણ પોટલાને તેલ લેવા જવા દેવો પડશે અને ડિઝાઇનિંગમાં ફોકસ કરશો, એમાં તમારે ભેગું થાય. પોટલા હારે ભેગું નહીં થાય. કાંઈ પણ નવું શીખવું હોય, કેવી રીતે ડિઝાઇનમાં સ્ટીચ ઓછા કરવા, આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ મશીન સાથે શીખવાડીએ. તો કોન્ટેક્ટ કરજો કરમાળી સ્ટુડિયો સુરત. થેન્ક યુ.